તો ગાઈસ ભૂરીને ઘરે યાદ આવી છે. ઘરે યાદ આવી ખાસા દાળ ખાતે. એવું રોવા ના હોય ઘરે યાદ આવી ખાતે આ કાલ પોકાર દેવો છે બસ. હા તો ગાઈસ કિંજલ છે ને હેર કટ કરાવ કે લે ભૂરી પૈસા કરી છે. તો ગાઈસ ખબર પડી જાય છે તો બધાને કહી દે ગુડ મોર્નિંગ. ભૂરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ઉઠો બ્રશ કરો જલ્દી. બ્રશ કરું પણ કામ કર થોડું પતે પછી બ્રશ કરું છે. કાલ તો વહેલા એડિટ કરે તો માપ તો ઊંઘી ગયા કામ કોમ જેવું કર્યું દબાઈ ખેતરમાં. હતા. હેતરમાં બેઠો માર દીધો પગમાં. ગરમ પાણી નાહીએ તો માર ઉતરી જાય. ગરમ પાણી કરિયાલે છે કોણ એટલું કહેજો તો કરિયાલે ભાઈ છે કરીને જ મેલી તો કે નાવ બોનો ગરમ પાણી. બધું ને અત્યારે મેં ખેડા ના આવું જ છે. આ છે પાણી ગરમ. આમ ગાસ પતી ગયો થોડું છે 54 મિનિટનો વિડિયો બાકી છે ખાલી. તો નહીં ચાલતો બેહી ફરી. બીજે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. બીજે બોલો રાધે રાધે. બોલો રાધે રાધે બોલો. હા આઈમ ઇંગા રાધે રાધે. રાધે રાધે કરો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ વહેલા હેડા છે પૂરી ભાભીને ખેતરમાં મમ્મી બે જણા બીજું કોઈ કોમ નહીં હેડા ખેતર સવાર પડી હેડા ખેતર સવાર પડી હેડા ખેતર સવાર પડીને હેડે ખેતરમાં પણ એ તો કોમ જ જવું પડે કા. ગુડ મોર્નિંગ જય માતાજી. ખાઈ મફળે જણાની થોડી હા. એટલી કટાઈ કરની તો ગાઈસ વહેલા મમ્મીને હેડા છે ખેતરમાં હા હેમ ખેતર પોટલા લે છેલ્લે દારો છે અમુક. છેલ્લે દાડો છે ખેતરમાં જવાનું આ તો ખુશલ ને બધું લાવી લેવું આવું બધું લાવી દઈએ પટી જાય પછી છૂટા છૂટા. પછી તું ઘઉં વાવવાના છે છૂટા પણ આમ તો મફળીમાં તો છૂટો થઈ ગયા કા. અને ઘેર જવું તો ઝાઝા કરું હા મારે આજનો દિવસ કાલે ઘેર કાલે થોડું કિંજલ નહીં આવતો નહીં જવાનું કિંજલ પણ તો આવશે એ તો ફરવા હજી તો શું જોશે ઘેર જ શીખત કિંજલ આવી જશે બે દાડા નથી 2 દાડામાં આવી જાય. આવી જવાની 22 તારીખ તો આવી જાવ 19 તારીખે હજી તો જવાના છે. 22 તારીખે આવી જાય ને તો એક જ દાડો ફરવાનું 2 દાડા ફરવાનું. તો ગાઈસ હું તો આવ્યો છું વહેલા ખેતરમાં મિલો તો દવા છોટાવી અલ્યા ઘરની શાકભાજી પાછી દવા છોટવાની એની દવા છે તો દવા છોટવી હોય તો બહારની શાકભાજી લાઈને ના ખાઈએ એમ નહીં દવા છોટીને ખાવું હોય તો પછી બજારમાં મળે છે કે શું ઘરની વાઈએ આ દવા વાળી ના ખાવી પડે દવા વાળી ના ખાવી પડે એટલે ઘરની વાઈએ તો ગાઈસ દવા છોટા જઈએ મને સ્મેલ જેવી આવે આપું છું ઘાસ નહીં ઉગા તો ઘાસની ગાઈસ દવા છોટાય છે ઘાસ ઉગત નહીં આમાં દૂધીનો વેલો એક ઉગ્યો થઈ ગયો. તો ગાઈસ હું તો વહેલા આવ્યો તો ખેતરમાં જો ભૂકોનો ઢગલો આટલો થયો છે મગફળી આટલી જ વેણી તો ગાઈસ ડોલો વેણી બધી મગફળી જો પડી હતી ભાઈ પા મમ્મીને બધું આવી ગયો મમ્મી તો વહેલા ચારે લઈ લીધી. સારું પોટલું થઈ ગયું આપણે. ભૂકો ઉપાડીને લઈ જવાનું કાઢું કોમ છે ભરવાનું આટલી ગરમીમાં જે આ ખૂણા મગફળી પડી હોય ને ઢીલી એ ખાણ મજા આવે. જુંગા અને જુંગા કહેવાય મમ્મી ચુંગા નહીં મફળી વધારે છે હવે પોચી હારી. તો ગાઈસ મમ્મીઓને કરી મિલા છે ઢગલા અહીંયા તો મગફળીઓને ઢગલ્યું જણી આ તો ઢગલી છે બારો રહી ગયો છે નહીં મમ્મી એક પાછો. તો ગાઈસ આ મગફળી છે ને મારે આ વખતે વેચવી નહીં બધાનું તેલ કાઢવાનું છે 4-5 ડબ્બા આવશે ને કોમાં આવશે 4 ડબ્બા નહીં હા જેટલા જેમ તેલ થઈ રહ્યા હા એક ડબ્બો જેમ કઢાઈ આવવાનું. ના એવું ના હોય બધું હારે 2-3 ડબ્બા કાઢી દેવાના. કઈ મમ્મીને મગફળી ભરી કાઢી અને મારા ઉપાડીને જવાનું છે પોટલું ઘરજો ઘેરમાં તો ભૂખે લાગી તો ભૂખો હજી ખોદ ના લઈ જવું તાને તેલ ભરી લેવું હવે તો તમારે લાવવાની તમારે મારે તો પોટલું થવાનું. તો કઈ પોટલું માથે ઉપાડી કાઢી છે હવે એ ઘેર બહુ ભારી છે પણ શું કરવાનું. મગની દાળ. તો ભાઈ આજ તો મગની દાળ બનાવશે. કાલે બટાકો બનાવ્યો એટલો શાકભાજી લાયા નહીં થોટલાક નદી હતા ને લવાય બનાવ બનાવીએ પણ બટાકો હોય તો બોડી ને આવ્યા ખેતરમાંથી પૂરી કપડો આ દીજી ડુંગી જાય નહીં અમુગી તાપકો મસ્ત રોટલી બનાવે રોટલા થઈ જાય હેડો બેજો. હવ પાતા ત્રીજા બાર મારશું ખાવ નહીં કોઈનું ભૂખ નહીં લાગી કોઈ ખાવાનું નામ નહીં લેતું મને લાગે ખાઈ બે લાગે સોયા ખાધું નહીં સોથી ખેતરમાંથી આવીને હવે કપડા ધોઈને ખાવાનું ના હું સો પણ આમ ખાઈને નાઈએ મેળો ખાવા ભૂખ લાગી છે તો ખાજો. તો ભાઈ રોટલા થઈ જાય ચલો ખાઈ લે તને બધા અને એ સોફો તરસી સર એક તો નહીં આખો દા રો કરે છે મારા વગર. તો ભાઈ મગનું શાક બની ગયું છે ચલો ખાઈ લેતા પપ્પા ખાવ નહીં કે ભૂખ નહીં લાગી તો હેડો પૂરી ફટાફટ હેડજો હેડો મમ્મી ખાઈ લઈએ ફરી કહેતો તો ભાઈ આજ તો મગનું શાક છે ચલો ખાઈ લઈએ કઠોળ શાક ઘરમાં બેસી ગયો હમણાં કોઈ દેખાતો નથી શીખર સાથે ટપો આવી ગયા ઘર આખો ખાલી હતું ખાવા ટાઈમ ફટફટ હેડે જાય
ચલો ગાઈસ ખાઈ લે મગનું શાક છે. એ તારે ખાવું છે? આ ડુંગળી ખાઈશું? હા ડુંગળી ખાઈ છે? ઓ ખાઓ હો. ઓ ખા. હા અલે ચલન જઈ લે. પાછા ને કર ઓમ ને કર. અલે આગળ આવ આગળ. ઓમ અંદર આવ. મમ્મી ડીશ વાળી. ચલો ગાઈસ ખાઈ લે તાણ. લાજો રોટલા આપજો મમ્મી માં. હા લા મને આલો. ડુંગળી આલો મને. થેન્ક યુ લે. મને આલો મને ડુંગળી આલો. હા ડાય છોકરો છે લે. ચલો ગાઈસ ખાઈએ તાન. રોટલા તો બનતા હોય તાર બેસતા હોય ને તો ગરમ ગરમ હોય ઠંડા થઈ જાય તો હું ખાવાનું એ ડુંગળી અંદર નાખી ને વર્તી ના હો. ખીચડી અંકલજી મમ્મી ખોપડો બસ કુટું છે. એ તો પેલી રાતી કેટલા આ પરિકાર હાથમાં એવું થયું છે. એ નથી રાતી આ પરિકાર મેકી આ તો માં સીટો ને બાપરે નાસ્તો ને બને ઉપર લઈ લે. તો રેતી જ નથી ને હું નાસ્તો બનાવે 2 જણ તો થાય ઘેર. કોણ 2 જણા મિલન 3 જણ હતા. તે ચોકો એ કોણ રાખતો હતો હું રાખતો. કોઈના પાણ જતી જ હું નતો નથી રાખતો. કોઈના પાણ નથી જતી આ રોજ કરતી હતી. તો ગાઈસ ખાઈને પીને સાફ સફાઈ ચાલુ છે અહીંયા કિચન ચકાચક જેવું કરી જાણી શીખે છે. કયું ફિનાઇલ વાપર્યું? કોઈ બી ફિનાઇલ નહીં વાપર્યું. હા ડાયરેક્ટ ચકાચક કરી જાણી સારું કહેવાય. તો ગાઈસ ખાઈને પીને પરિકાને તૈયાર ઊંઘી જા. બોરીને બધા આડી બેઠા છે. તો ગાઈસ ચા પાણી થઈ ગયો છે. ચા બનાવશો હોય તો કરતી ચા બનાવીને 4 વાગે 4 વાગી ગયા. હો 4 વાગે ચા બની જાય કીધા વગર નહીં. ચા મૂકી દા હવે ભૂખ લાગી ચા નું દુકાન કેવું ના પડે આ સુધી. તે કાના મારા સિવાય બીજું કોઈ બનાવતું જ નહીં. ખાવાનું હોય નાસ્તો હોય તો કઈ નાસ્તો બનાવો કે પેલું બનાવો ફલાણું બનાવો કે ચા નું તો 4 વાગે તો કેવું જ ના બને. બની જ જાય દુનિયા છેડા બંધ કરે. હા ઘેર ના હોય તો જ ના બને. તો જ ટાઈમ બદલાઈ જાય 5 વાગે દઈને. હા તો 11 વાગે એટલે ગમે ત્યારે ચા બની જાય 4 વાગે. આપણે 4 વાગ્યાની આદત છે એટલો પણ હાલ 4 વાગે પીવાય ચા પછી 5 વાગે પીવો કે એટલે ખાવાનો ટાઈમ પછી ખવાય ના. હા ઓ દિલ્યા ચમ લડો છે એટલે લખના મે લડાતા નહીં વાન ચીકી ખાઈ લે ચીકી બનાવી હા તો બની જાય કે ચીકી મગફળી ફોલે મગફળી પોલા કોને મહાબરી સે ચીકી લે ચીકી બનાવી મને ભૂખ લાગી છે આવડતી હોય તો જ બનાવી કે ના બનાવતો અલ્યા મને બધું જ આવડે છે ચીકી ખાલી પેલા હા ગોળ હા ગોળ પણ ગોળ નહીં હોય આપણે મમ્મી એ તો થાળી કરવા મંગાય તું ના વાપરતો એ નહીં અધૂરો હા અધૂરો ચીક્કી બનાવજો મને ભૂખ લાગી છે કોઈને આવડતી તમને આવડે બને આલો કે ના હા તો વો ના આવડે તું બનાવી તો ગાઈસ બહાર તો અંધારું થઈ ગયું છે ને અહીંયા તો જો પૂરી ભેંસ આગળ ઊભી રહી છે પૂરી ભેંસ આગળ ઊભી રહી છે અને અમે આ ભેંસ દવા લે માતા જોઈને ફરકા છે આ તો એ નાનો હિસાબ નહીં દૂધ. મમ્મી ભૂરી ભાભી પપ્પા 3 જણે મફળી વેણી આટલી આ ખેલું પડી પાછી હજી આટલી થોડી બીજી વેણ ને બધા થઈને તો અંથી વધારે હા હજી હેરસી તો આટલી બીજી ના કરશી એ 2 જણ ખેતરમાં હેડ્યા છો લેબો ઉપાડવા અમે હજી આવશી હવે ને બે હિનારા તો 2 જણ ખેતરમાં ના ત્રીજું ખાવાનું ટાઈમ આવજો ખાવાનો ટાઈમ તો આવશે તો ગાઈસ સારના ભાડા ભરાવ જાત તો લાગે છે ભેહો ઉકેરા બધી પડશે નહીં હા ઉકેરા કે બિચારી તાવ બાવ બધો ઉતરી જાય એટલો લેવડો લાવે સારો તાના ઉતારવાનો હોય બેસો ના ઉતારવાનો લેવડો ખાઈ લેબરાન દાંતણ કરે તો માણસ તાવ ના તો બેસો પેલી ખા લે માલે આવા જા કોણ પેલી દહડતા બુંબાળો કપડા લેતા એમ નહીં એ રે પાલક વેણવાનું કે દાળું મળીને તમારે આ જેટલું ઉપર એટલું લેતા એક ના તમારે મિલે એક જ દાળું પકડાવી ન કઈ હા અને પાછું કે કઈ વાણી ઉપાડી નહીં કે છે શાકભાજી લેવા જઈએ શાકભાજી હાથ તો દ્રીજું લઈને હેડે છું તને લઈને હેડે છું નાકમાં તો છી આવે પણ શું કરવાનું શિયાળું આવી ગયું ઠંડી પડે છે એટલે છી આવે નાકમાં ને આ થોબ લગાવીશ કરંટ આવતો પેલો આવતો હતો ને મિલો નકરી દવા શોર્ટ કરો છો તાને ઘરની શાકભાજીમાં દવા ના છોટવાની હોય આજે દવા છોટીશ પાછી હો ને બધા છોટતો હતો
અને કોક લસણની અંદર દોડ્યું છે કે કૂતરું દોડ્યું છે ગાય દોડી છે કૂતરો દોડે જ નહીં પાલકના રોટલા બનાવો કે આજે પાલકના તો ગાય અમે આવ્યા છીએ પાલક લેવા માટે શાક બનાવો. આ કોથમીર છે તો ગાજર છે ગાજર આ ગાજર છે. ગાજર એક જેવો લાગે છે. પાલક નું ગાજર નહીં હા? ગાજર નું ધોણા બે એક જેવા લાગે છે ના દવા નહીં સોટીમાં તો પાલક નહીં પાલક નું ચીકુડી બે એક જેવું લાગે છે તો ગાય પેલામાં ચીકુડી અને આમાં પાલક ગાજર સુધોણા જેવો રહે. હા એનો ગાજર છે આ બેટા વાય તો બેટરી હા. પાલક. પાલક નું ચીકુડી એક જેવું લાગે છે તો ગાઈસ મારા હાથમાં બે પૌધા છે એક પાલક નું છે ને એક ચીકુડી છે અમારી પાલક નું આરી ચીકુડી નું છે અને આર્યું પાલક 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 પાલકનો ચીકુડી એક જેવો લાગે. એક જેવું લાગે છે બંને હા ઓવે. આરી ચીકુડી છે અને બસ પાલક ચીકુડીનો પોદો લોબો છે અને આ બધું સેમ ટુ સેમ લાગે છે શું બનાવવાનું છે કઢી હા કઢી ચો આ તો પાલકનું ને બટાકાનું શાક બનશે આજે કે કાલે કાલ સવારમાં. અને અત્યારે કરી લેવા આવ્યા હતા સવારમાં પોણીમાં શાક એટલે સૂંઠ તો ના ફાવે. તો તાજું તાજું સવારે જ પાછી પેલી રહેતી નહીં એક માર તો ચો લેવા આવું. તાજું તાજું ખાવા થાય કે ગમતો હા એટલે તાજું જ શાક હશે યારામાં તો કોઈ ના ખાય. અત્યારે બટાકો મંગાય એટલે કાલે પાલકનું શાક બનશે. પેલું ઘાસ છે મૂક્યું નહીં તામાં મોખણ ગાચો કન વાય તો ચીકર છો વાય છે ખબર નહીં આ મિલ્યો ખેતી કરે એમાં તો ભલી વાર જ નહીં આવતો ને કાંઈ બધું કૂળ કટ નહીં લાગતું પેલી વાત તો વાય ના થોડું કટક લાગે કશું વાય નહીં જજે શું લાગે બેસન સારે સોસ લાવવાનું. એ વાય છે ને વાવવું પડે ને હાકનું ના વવાય. પપ્પા વાવ કમ્પ્લીટ વાવ રાગ રાગ વાવ પણ આપણે કમ્પ્લીટ વાવશું અને મિલિયન વાવતા નહીં આવતું ને ઓવર સ્માર્ટ બનાવશે કે મનાવશે કમુ વાવ નહીં ગાય છે કીધું કે મિલનભાઈ હારી ખેતી કરો હારી ખેતી કરો પણ ગાય છે ના એવું છે કે હું અત્યારે ખેતી કરું અત્યારે ઉગી જાય. અધો ગાય છે પેલી વાત તો જો અત્યારે કચ્છી વાય તો કશું ઉગી નહીં અને કે મિલનભાઈ ખેતી કોલ કરો કરશે મિલનભાઈ ભાઈ. ખેતી કશું કરતા આવડતી નહીં ત્યાં તો મગજમાં પેલો કીડો હેડે ને એમ હેડે છે એ મગજમાં તો તરત કરવા મળે મિલે મોખણ ઘાસ તો ઉગ્યું નહીં ચોથી આસુ આવ્યો, હા. 500 નું પેકેટ લાયો તો 500 વાય દેવું પડે. વાય દેવું પડે ખેતરમાં બીજું વાવો તે તાણે. આ મિલ્યો ને ખેતી કરો કશું ભલીવાર લાવતા નહીં ને ખેતી કરવાની આખરે છે બે પપ્પા તો કમ્પ્લીટ કરશે પપ્પા ગમે તે રાગ રાગ વાવ ને કમ્પ્લીટ વાવો તું પૂંખી છે ગાડી પાણી ની બી બધું એને નાખી છે પેલું અરે રહી જતો તો ને લહાણે છે ને ત્યાં હેઠા પર નાખી છે મને ખબર તો ત્યાં લહણમાં આવ્યું હેઠા પર લહાણ કરી ઉગા તાણે. ખાલી લહણ ને બધું સોંપ્યું છે ના ધોણા હું નાખ્યા છે ને એવું બધું મૂકેલું છે બાકી મખણ ગાંઠ બધું પપ્પા જ વાવ્યું છે પપ્પા દર વખત ધોણાવાતા છે બસકા મોખણ બને ઘાસ તો કેવા પડીકા કેવું કેવું એવું ગીસ એક શોધ પેલા શાળામાં આવી જો. એમાં તો કશું એના કરતી આ ચીકુ જો મિલ્યા ધોણાવાયા મેં છે ત્યાં વાય નકલી ચારો ઉગ્યો છે ત્યાં હું જ વાય છું હા તે મોએ ધોણા વાત છે ધોણા તો કમ્પ્લીટ ઉગ્યા હતા પણ નેદવું પડે નેદા વગર ધોણા ના નથી ધોણા તો ન્યાદ ના થાય અને કાલે એવું ક્યાં કરતા હા. આપણે શું કે મગફળીની મગફળીના કોથળા છેલ્લા 12 થયા ને હા તેવું કે હું ખેતી કરું તો કેવી કોથળા પકવું કાલે ઈ કહેતો હતો મને હવે તે મુક પકડ એ છોડો બાને એટલું ભાગી જાય. પકવા દીધી પહેલા 20 કોથળા લે આરામથી વી તો ખેતરે વહો હતો ગ તો અદને તો ગૌ પકાવ આ હવે નદીમાં હું ઉગતું મોખણ જેવું દેખાવમાં મોખણ જેવું એને મોખણ ઘાસ જો દેખાવમાં મોખણ જેવું દેખાય છે કશું દેખાતું નહીં એ નહીં હોય ચક હજુ હમણાં આયરી મોખણ ઘાસ એક તંખલું ઉગી નહીં એરી મોખણ છે યાર બાબાને કેવું કર્યું પપ્પાએ પાઉં વાયું પહેર્યો ડાયરેક્ટ સીધો પાણી વાળ્યો પેલું કે જાડો બારો માર્યો નતો એટલા માટે એ ઝાડો થોડું નવી સિસ્ટમ ઝાડો તો ઝાડો હોય થોડો મારો ભજ્જા તળાવમાં હોય ઝાડો પપ્પા બે પરિવાર લાવવાના નહીં ખેતીવાડીમાં ને પછી બે કેવું આમ પેલો કેવું આમ કર પેલો કેવું આમ કર કે ઝાડો ના મારવાનો ઝાડો ભજ્જો થોડો લહણ ચેવું ઉભું છે આજ ખાવા ચેવું મજા આવી જાય તો કઈ નારિયેળ છે જો હજી કૂણો છે પછી તોડશું પાકશે એટલે એક મોખણ ઘાસ મને દેખાતું નહીં ઘાસ તો બધા મોખણ ઘાસ એ મખણ ગાત છે એ તને પગમાં મરી બધું કઈ અરે હજી મોટું થાય તને ખબર પડે આ ઘાસ આ પેલું ઘાસ મોખણ ઘાસ થોડું તો કઈ અહીંયા પાલક લેવાય છે આપણે જઈએ કે હેડો ત્રીજું કે અને એક પરીકા જમવાનું બનાવ શું બનાવ પરીકા જમવામાં ગંગોળીઓ બનાવું લોટની ગંગોળી હું વાત છે મારે ફેવરાઈટ પણ આવડતી નહીં મમ્મી પૂછતા જો કોકો નાખવાનું. એ મમ્મી કે મમ્મી બનાવે છે મસ્ત મારું ફેવરાઈટ શાક બનાવે તૈયાર કરું. મારું ફેવરેટ તારું ફેવરેટ મારું લોટની ગંગોળીઓ એવું ના હોય તારું ફેવરેટ મારું ના હોય લોટ ઉડે છે એમાં તો ભાઈ રાત તો શાક બનાવવા છે સોને તો ગંગોળીઓનું શાક બનાવે છે ચાલુ કરી નાખી ચાર્જિંગ કે ખાતી તો કઈ દેશી ગંગોળી શાક શાકભાજી ના લાવ બની દે ને અમે હા શાક સબ્જી ના હોય ને વગડામાં આવું બનાવી દેવાનું બનાવી ખાઈ લેવાનું તો ગાઈસ કિંજલ તો મહેસાણા જઈને બાલ કટ કરાવે છે એ કિંજલ લાવ કરાવશું હા બોરી કરી દે બોરી કિંજલ છે બટરફ્લાય
શેરડી લઈને જઈએ પેલા સબસ્ક્રાઈબર હા તો ગાઈસ કિંજલ છે ને હેર કટ કરાવે કેટલી કટ કરાવના છો કે ખાલી સબસ્ક્રાઈબર મારા પહેલા તો કિંજલ રૂમ પહોંચી ગયા તું ક્યાંથી મારે સેટ કરાવે છે બે જઈ છે એકલો કપાવશો મને ના લઈ ગયા તો ગાઈસ કિંજલનો ફોન ચાલો તો કાપી નાખે પપ્પા બીજા નાખે છે એટલે શું કરે દાદા તને દાદા શું ખવડાવશે મમ્મુ તો ગાઈસ અહીંયા તો 4 જણ મંડે છે મિલોય મજૂરી કરવા માટે કારણ કે એ ખબર પડી જાય ખવા છે ને 12 વાગશે એટલે બનાવી દેજે મેં તો એ તો ના દે મને તો એવું છે જ નહીં મને તો 12 વાગે 2 વાગે તો મને તો વાતો નહીં હું 3 બનાવવા આવ્યો, એક બનાવું. મારે ખાવાનું કોમ નહીં બકા પ્રેક્ટિસ એક ની તો અમે તો રોજ રહું કહીએ છીએ ખા ને. આવું મને ના ફાવે તો ગાઈસ કાલ તો બોરી નવા જવાન કે છે બોરી રહું નહીં તાર એ પેલા મોસન હવે ઘર યાદ આવે છે વાત નહીં. તો તાર કાલનો દારે જા પરમ વહેલી નીકળી જાય બરોબર કાલ હું જતો કાલનો દિવસ કાલે કહેતા હતા કાલનો દિવસ થઈ જાય હવે પાછો 2 દિવસ કીધું તો પપ્પાએ ના કીધું. એ નહીં વાંધો નહીં તો આપણને હું વાત કરું ખાલી કાલનો દિવસ રહી જાય એટલે કાલ મારે વિસનગર જવું છે એટલે હવે મિલો મેકવા સવારે તો ના આવે ને તો 12 વાગે આવો 12 ની હોજ પડી જાય. હા એ જલો હોજ પડી જાય પેલા ફોન આવે મને કે કાલ આવી જાઓ એટલે કાલ હું વિસનગર જઈ આવું કાલનો દારે જ પૂછે તો આપણને હું વાત કરું હો એ રોઈ નહીં મગરમચ્છ નાખ્યું છે ને મગરમચ્છ ના નહીં છેલ્લા 15 દાડા થવાય ના ના રહી વાત સાચી હા તો કાલે હું ખાલી- સવારે મૂકતા પણ બપોર આપણે 12 વાગ્યા તક હું આવી ગયો પાછો. જીવનને ઘેર પછી 12 વાગ્યા તો હું પાછો આવી ગયો. તું 12 વાગે આવ પણ જતા 2 કલાક થઈ છે ને 2 કલાક આવતો 12 1-2 વાગે પહોંચી જઈએ પાછી કણ. પોકે તમે પછી ઠરતું આવવાનું 2 વાગે કે 3 વાગે 4 વાગે નંબર પ્લેટ નાખી જાય 5-6 વાગે ગયા. તો કઈ ભૂઈને ઘરે યાદ આવી છે એવું રોવા ના હોય ઘરે યાદ આવી કાલ થાય કાલ પોકાર દેવો છે બસ રોટલા છે ગંગુળા બને છે પેલા મુન્ના રોતી માર હા તે વાંધો નહીં કાલ મિલો પણ મેલા આવતો રહેજે પછી હા તો કાલે હું આ શું વિચારતો ખરું કાલ હું જઈને આવું ને હા પછી હું હોય ને તું હજી જજે તે રાત રહીને આવજે શાંતિથી મને નહીં ગમતું કાતો આવું બીજા. હા તે હજી હું આવતો રહી 3-4 વાગે આવતો રહું તું પેલા હતી 10-11 વાગે પહેલા હળદ નહીં પેલી વાગે રાતે હું કોમ પતે કાલે બોલી તમે મેકી દો ગમે તે મેકી દો બરોબર હે ભગવાન તમે જે કરો એ ખરું તાના હું દુનિયા છે રંગી બેરંગી ને તો કઈ જઈએ તો જો રંગબેરંગી રોટી બનાવતા હે મારા હાચમાં આવા દેખાય છે ઓ બેના છે એટલો તો ગાઈસ પીરી રોટલી બને છે ને અહીંયા ગંગુલાનું શાક બને છે કોને મંગાવી તું મંગાવી પૂરી મંગાવી પરી કાંઈ મમ્મી મસ્ત મંગાવી નોમ ના લેતા પાછા ગંગુરી બનાવના વિરાટ પણ આ રાત્રે ના બનાવાય આવે છે ને પેટમાં પચે ના દિવસે એ બનાવવું પડે બનાવી એક રાતે પચે નાનું આમ તેમ નાનું શું કરવાનું ગાતા નહીં શું કરવાનું એટલે ખાઈને ઊંઘવાનું હોય એટલે અરે ના સારું આ વસ્તુ છે બપોર છે નહીં પૂરી હા એમ છે પણ આ તો હેડા પર ખાઈને હેડવા તો જોશો 2-3 કલાક થયો હેડતા બસ રાતે ઓટા મારવાનું શું કરું હા તો કઈ આજ તો મારી ફેવરેટ ગંગુડી બનાવી છું લૂંટની ગંગુડી એટલે મને જબર ભાવે છે હા તારે બી છે ઓકે મમ્માને કહી દે બની દે હો ના મમ્મા તો નહીં આ મમ્મા લોટ બટકારો થાય દાદી ના બસ ઘણી બધી બનાવી છે રાત દાડો ખાસ કરો નહીં બીજું તો ખાવી તે બધા પોથરતા નહીં ઠંડી નહીં વાતી ગઈ કોઈ શાક ના હોય તો આ રીતના બનાવી દેવાની છે. તો આ દેશી સ્ટાઇલમાં ગંગુરીઓ છે આ તો મજા ખાવાની ચલો ગાઈસ ખાઈ લીધા પરીકાને ખાઈશ પણ હોશ તો થતો નહીં તે પરીકા હોશ થતી નહીં તો ગાઈસ કોઈ દવા બતાવજો ને હોશ થાય તાજી માજી થાય તો ગાઈસ બધા ખાઈ લીધું મસ્ત મેં શાકજી મજા નહીં મસ્ત સરસ. મને આદત છે ને દબાઈને ખાધું મેં બપોરે તો નતું ભાવ્યું પણ અત્યારે મસ્ત ભાવ્યું. હા બપોર શું શાક હતું મગ હતા ઓળાની એમાં મજા નથી અત્યારે ગાય આખું તપેલું ખાલી થઈ ગયું તો ગાઈસ પપ્પાને અહીંયા તાપું છે ગાઈસ અહીંયા જો કિચન સાફ થઈ ગયું હા અહીંયા પરી કે બધું સાફ સફાઈ કરે છે તો ગાઈસ અહીંયા તો કચરો વરાય છે અને બહાર ધોવાય છે વાસણ પપ્પા
મગફળી શેકો તો કહું હું મફળીઓ ખા 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 મારો દે. પેટે વિચાર કરશે કે અરે મગફળી ખવડાય કરે બીજું કોઈ નહીં ખવડાવતા આખો દાડો પેટમાં મફળીઓ ખા ખા ભર 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 તાણે મફળીઓ છે બીજી વાત જ નહીં. મગફળી વાય છે એટલે આમ તો ઢોરોએ સારો મેલ્યો. હા પણ ઢોર મેલ ને તાણે મોણા ચાલુ કરે એવું હોય આ દુનિયામાં તો પેલું સાફ કરી કાઢ્યું ઘણી બધી બનાવી બધા એમ કે પતી ગયું. હા બોલો કે વચ્ચે આટલી બધી કોના માટે બનાવી પતી ગઈ તો ગાય પાછા બે જણ હાંડવા આવી ગયો એક જણ જોતું તું હાવ આવતે એકબીજા મદદ કરવાની તાનું મદદ થઈ જાય કા જલ્દી કોમ એવું પતી જાય જલ્દી કોમ પાડી લીધું એટલે પછી મને દોડાવ આવી જાય ને આપણાથી કોક તાના પછી કોમ પાડીને થોડું બેહી રહ્યા અને એકદમ કચરા પોતું કરીને બેસી જવું છે સારું કોક શીખો આ બે જણાથી એ તો શીખેલા જ છે. એ તો શીખેલા જ છે. ગાઈઝન કે અમારો પરિવાર રહેતું તો અમારો પરિવારે રહેજો અમે ભલે ભેગો નહીં ભલે એકબીજા કાપતે પણ મજાક મસ્તી કાપતા હોય હા ચૂકલે ના હોય એવું. પરિવાર ભેગું રહેશે ને એમ તમે ગાય ભેગો રહેજો હરીમરી હા અમે તો મજાક મસ્તી એકબીજા ઉડાડીએ ખાલી હસવા માટે આ વિદ્યા જોવો તે બધા ભેગા રહો બૈરો છોકરા હા. બધા ભાઈઓ બહેનો બે બધા ભાઈ રો ત્રણ ભાઈ પપ્પા મમ્મી સબ કુટુંબ બધું ભેગું રહે એમ. 14 15 16 જણ એક જ ઘરમાં રહી એક જ ઘરમાં એ રીતે રહેતા શીખો હા આપણા વિદ્યા જોવો તો એને ખબર પડે. ફટલાઈને દૂધ એ જતું રહે તાણે અત્યારે તો સિટીમાં તો એવું હોય હા સિટીમાં એવું હોય ને. જેવા પાણી આવ્યા ઘર અલગ કરી દે હા આપણા જેવું ના હોય આપણે જેમ ભેગો રહીએ ને હરીમરી બે ડાયરીઓ ત્રણ ભાઈ એક કિંજલ મમ્મી પપ્પા એક જ ઘરમાં બસ કરીએ બધી અમુક ઘરમાં 5-6 જણ હોય ને તો છે બાજતો હોય છે અમુક 4-5 જણા હોય તો એ ફટ લઈને આ જુદું લઈ લીધું પણ એમ જુદું ના લેવાય. જુદું રવાય જ ના આ તો ભેગા રહો તો કે સારું એમ જુદું રહો તો એ ચૂલો લગાડવાનો ભેગું રહો તો ચૂલો એક જ લગાડવાનો છે. તાપણી થાય થઈ જાય આમ બાયડી વાસણ કશીને આવે તાપું કે એટલા માટે બાયરીઓ માટે શું આ સાસમાં કોનો મળે દેતવા લગાડ તાપું કાંઈ નહીં. તો ગાય તારે વાસણ ધોઈને આવું ને મમ્મી દેતવા લગાડી તાપવા માટે ના ના કા અમુક ખાવું હોય તો રાધા એવું હરગાવી તાપશે છે તાપવું હોય. તાપ હોય તો અમુક તાપી સાસુઓ તો અત્યારે તો ગોધરામાં ઘી ગયા તાના ઘસી વહુઓ કરી બધું કોમું કરવા લાયા છે એમ કઈ તો બસ હા એ જો હાથ પગ ચાલે ને તો હળદી સાસુમાં ના બેસી જવાય. તો ગાય છે ને મમ્મી તાપવા માટે દેતવા લગાડી 2 જણ માટે કીધું સાસુમાં હાલમાંથી પાટલા ના બેસી જવાય ઈ કહું. એવું કોઈ ના હોય આવું હવે તારે શાંતિથી જ કામ કરવાનું હા તો શું કામ કરવાનું હાથ પગ ચાલે તો હજી તો કહું અમે ના પડીએ ને તો એ કામ કર કરો તો ગાય તાપણી થાય સમરી લે મમ્મી લગાડી દો બધા તાપવા યાર તો બે જણ કિંજલ મારી વાઈફ ની રીલ્સ બનાવશું તું આખો દાડો રીલ બને વાયરલ કરી કાઢે તાણે